કાણું મારીને બી કાળી દેખાય ને ક્યારેક એમને બી કાળી દેખાય. કાળી એટલે આપણે ઓલા જીંજીડવા હોય ને એવી થઈ જાય. આગળથી મોઢું પેલું પચકી ગયેલું અને થોડા કાળા પડે. એ અત્યારે શું થાય છે કે જમીનની અંદર ભેજ કન્ટિન્યુ રહે અને વાયર વોર્મનું એટેક વધી જાય તો એની ઉપરની જે છાલ હોય બરાબર એનામાંથી એનું ફીડિંગ થાય. બીજી વસ્તુ કે જે કાળી ફૂગ જે છે જે ફાઇટોપ્થોરા એનું ડેવલપમેન્ટ ધીમે ધીમે ચાલુ થાય. એનો એક જ ઇલાજ છે કે જો તમે શરૂઆતમાં કદાચ બેક્ટેરિયા યુઝ કરતા હો તો એ કન્ટિન્યુ રાખો. કરતા હો થોડોક વધારે તમે કરો. જમીનમાં એ વસ્તુ હશે તમને એનો ઇલાજ ઓટોમેટિક થઈ જાય. એનાથી કોઈ બીજી વસ્તુ છે નહીં. પણ આ વર્ષે જે છે ને એનો એટેક થોડોક વધારે છે. આ ઓર્ગેનિક વસ્તુ તમે નાખશો ને આપણે દાખલા તરીકે એક્સટ્રુડ છે આ છે તે છે ઓટોમેટિક બેક્ટેરિયા બનતા જાય અને એ જે વસ્તુ નુકસાન કરે છે એને ખાતા જાય. આ વર્ષે જ જોવા મળ્યું છે. એ બધી જીવાત કેવી છે કે કન્ટિન્યુ ન આવે, ક્યારેક આવે ને ક્યારેક ન આવે. આ વર્ષે સૂર્યપ્રકાશિત વાતાવરણ સૂર્યની હિસાબે વધારે છે. એ તો જો દેખીતી વસ્તુ છે. આપણે કપાસ આપણે હોય આપણે કપાસ હોય એમને હોય ત્યારે કેવો હોય અને આપણે વચ્ચે હાથી મારી દઈ પછી બીજી દિવસે કપા કેવો હોય પડવું જોઈએ જમીનમાં. ફરક પડે કે ન પડે? કપા આપણો હાથી માર્યા વગરનો એમને હમથળ હોય ને પછી આપણે વરાપ આવીને આપણે હાથી વચ્ચે મારી હોય તો એ કપા કેટલો કોળમાં આવી જાય. શું કારણ? એનું કારણ જમીનની હવા ઉજાય અવર જવર થાય એટલે ઓટોમેટિક એને તો અત્યારે બી તમે થોડીક વરાપ નીકળશે ને તમે થોડીક દવા છાંટશો તમારી મગફળી એકદમ કોળમાં આવશે. એમાં કોઈ શંકાના સ્થાન નથી. પણ અત્યારે મેં તમને કીધું આપણે ઇન્ટોક પ્રો ને ઉમેશનું એટલા માટે વારા ઘડીએ કહું છું. રામસિંહભાઈ તમારી જવાબદારી છે જેટલા બેઠા બધાને ફરજ જો માપ છે ને માપ જે માપ વ્યવસ્થિત રાખવું 2 પૈસા આટલું માપ નહીં ઓલું કરવાનું. ફરક કદાચ 100-200 રૂપિયા નથી પડતો વધારે નહીં પડે પણ એનું માપ જે છે ને દવા ઘાટી મારજો. અને આ તમે કોમ 2 પંપ મારે બહુ ઓછા 2 પંપ બહુ એટલે બહુ ઓછા 2 પંપ તમે ઉગાડો કઈ રીતે તો મને કહો થોડો કેમ 2 પંપે થઈ જાય. રામસિંહભાઈ આમ પંપ લઈને થોડે છે કે આમ છાંટે ત્રણતા છાટે 4 પંપ કરો 4 પંપ કરો રામજીભાઈ 4 કરો 4 પંપ થી તમને ફાયદો થાય. દવા થોડીક નીચે પચશે અને થોડીક વસ્તુ જે છે ને એમાં તમને નીચે પચશે તો જ દવાનું રિઝલ્ટ મળે. નકર તમને રિઝલ્ટ ઓછું મળે. અહીંયા છે ને એમાંથી 6 થી 7 જણા કોઈ તે જાતની નથી સાથે બધું પછી ઉભા જોડ્યા જાય બંધ રાખીને હેલા જાય.